આ બાજુ હું લખ્યું ખબર 300 ગ્રામ લીંબુ 2.5 કિલો હેરડી. બોલો સીસુડા વાળાનું કઈક હાથમાં આવી ગયો. હું વિચારમાં પડી ગયો. મેં કીધું આ હું મારે સવારે અહીં જમા કરવાનું નથી ક્યાંક. ભાર્યા કર્યો. આ બાજુ ફરમાઈશ છે. આ ઉંદરની વાત, હા એ સાચી વાત છે, સાચી. બીજી વાર હવે હું લઈ લઈશ. હવે નહીં કયો તો લઈ લઈશ હવે. હા એટલે મેં કીધા લીંબુ ભૂગા કાઢ્યા. એટલે મેં કીધું ઓલા આપણે વાત કરીએ ને એની મૂછે લીંબુ લટકતા. મેં કીધું બધા લીંબુ લટકાવવાના છે મૂછે ગવા કાઢ્યા. હા ક્યાં હતા? બારવટિયાનું હતું. વાંધો નહીં, હારે રહેજો આમાં ક્યાંક તમે. આ બધી અમારી પાંખો છે. હોય તો અમે ગાય હગી આવું બધું ધબધબાટી બોલાવી હગી. તમને મોજ ના તોરા છૂટે. સાજિંદા મિત્રોને બધાને તાળીએથી વધાવો. બધાય અમારી યાર મનોહરદાનભાઈ યાર વગાડતા હતા બધા. અઘરું છે આ. ઈ ખબર આમ વગાડી તો ખબર પડ્યા. હા એમાં મજીરા વાળા તો આ બાબા રામદેવ થી ન થાય હોય. ઈ ભલે યોગા ગમે એ કરે, બાકી મજીરા વગાડવા બેહારો આમ ઊંચા હાથ કરીને વગાડી દે. લ્યો આખી રાત પ્રોગ્રામમાં નહીં હોતા હે કરીને બેહી દે, મૂકી દે. એ તો આજ વગાડી શકે. એ કલા છે સાહેબ. હા જે કોઈ વસ્તુ હોય ને આપણે એ બનવું પડે સાહેબ. આપણે કોઈને એમ કહીએ આ વિડીયો વાળા વિડીયો ઉતારે આપણે કહીએ આ બરોબર શૂટિંગ નથી થતું, પણ એ તો ઈ શીખી ત્યારે થાય. કોઈ પણ વસ્તુ તબલું વગાડતા હોય, માઇક વાળાને આપણે કહી કે ભાઈ આમ પણ ઈ તો ઈ વગાડવા બેહી થઈ. તમે પ્રોગ્રામમાં આવીને બેઠા હાલો ને. આ તો અટાણે તો બહુ આના પટાંગણ જ એવડું મોટું છે કે એટલી પબ્લિક હતી શરૂઆતમાં તોય હાંકડ નથી થઈ જાય. કારણ કે બહુ મોટું આ બધું આ જેને આપ્યું હોય જમીન, મને નામ આપ્યા પણ અટાણે બધા જાજા બધા નામ પેલા થાય ને એમાં એક બે યાદ રાખો એ ભૂલાઈ જાય પછી કાયમનું થયું ને. પણ જેને જમીન આપી હોય ને એને માં આશાપુરાના દાડો છે ને મૂળવો દાડો ખૂબ આપશે. એ વાત પાકી છે. એટલે આટલા બધાના ઘણી વાર હાંકેડ હોય ને બેઠા હોય ને આપણે તોય કંઈક બેહી જાવ. એ તો અમારે ન્યા આવીને બેહી તો ખબર પડે કેટલી તકલીફ છે, કેવી ગરમી થાય છે, વગર ટેકે કેમ બેઠા છે. કોક આપણા ગોઠણ ઉપર કોણી રાખીને દબાવીને બેઠો હોય, આપણે કઈ આખો હોય તો વધારે અબડો દઈએ, આવું થતું હોય લે તઈ. એટલે જે આપણે એ બનવું પડે ત્યારે થાય. એટલે નહીં એક સાધુની પાસે એક જણ આવ્યો કે મહારાજ કે એક કામ કરી દો, એક આશીર્વાદ આપી દો, કામ મંત્ર એવો કંઈક આપો. કે શું મંત્ર આપ? ક્યાં चाहिए बच्चा? कुछ भी मंत्र दे दूंगा. એટલે ઓલા કીધું એક ऐसा मंत्र दे दो बाबा કે मैं घर पे जाऊं और मेरी घरवाली मैं जैसा करूं ऐसा करे, मैं कहूं ऐसा करे. હું એમ કહું બેહી જાવ, હું એમ કહું આ કામ કરતો ઈ કરે. હું એમ કહું કે આ ખાડી લેવી તો જ લે, હું કહું નથી લેવી તો ન લે. આવું કઈ કે મંત્ર આપો બાબા. बाबा खुद को मारी गया. ऐसा होता है कभी? ऐसा होता है तो मैं यहाँ बैठा होता, मैं भी खेती करता होगा, 5 बच्चे होते. ऐसा नहीं हुआ इसीलिए मैं साधु हो गया हूं. પણ આ તો બધી દાંત કાઢવાની વાતો. પણ આ કૃષિ પ્રધાન દેશ છે ને એની પેલા આ દેશ ઋષિ પ્રધાન છે સાહેબ. આપણે આનંદ માટે દાંત કાઢી વસ્તુ જુદી. સાધુ તો માફ કરે આપણને, બાકી આ સંતોની એક પરંપરા હોય. કોક એવું આડાવડું થતું હોય એનો અર્થ એવો નથી કે ભારતમાં સાધુ નથી, સંતો નથી. આજ પણ આ દેશની ધરતીમાં એવા સાધુ છે જેના તપથી વરસાદ વરસે છે સાહેબ. આપણને એમને નથી થતું છે. કોક આડાવડું થતું હોય તો હવે તો જાજુ બધું હોય ને 1000 વીઘા ખેતી કરતો હોય ને ખેડૂત, એના 2, 5, 6 આડાવડા હોય ને એમાં જોવા ન જોવાય. કારણ કે જાજુ બધું હોય ને ઉતાવળમાં થઈ જાય. એમ ક્યાંક એવું હોય તેનો અર્થ નથી કે સાધુ નથી. સાધુ છે સાહેબ. પણ મૂળ વાત ઉપર હું આવું સાહેબ. બારવટું કરે એને યાર એક મુસલમાનનો દીકરો એક વાતી ધારા વહી જાય છે. એટલે હું આ વાત આપને કહેવા માંગુ. સુરવીરતા કોને કહેવાય? અને બારવટિયાઓની હારે ક્ષત્રિયોની હારે બારવટું કરતો હતો. બધાએ બારવટા પાર પડી ગયા છે. એનો ગરાહીને મળી ગયો. એટલે એમાં મુસલમાનનો દીકરો હતો, એનું બારવટું હતું. એના ગામમાં ગયો, પણ એણે પોતાના જીવનમાં બારવટા દરમિયાન 99 ખૂન કરેલા. હવે 99 ખૂન કરેલા એટલે એને અંદરથી પછી હાવ રહેવાતું નથી. અંદર હોક નથી કે મેં 99 ખૂન કરી નાખ્યા, ગજબ કરી નાખ્યો છે. મને જન્નતમાં પનાહ નહીં મળે, મને સ્વર્ગ નહીં મળે. આપણી ભાષામાં કહી તો એને ઈ અંદરથી બળ્યા કરે છે. અને છોકરાઓ એને જોઈને આમ વાહે દોડે. કરોડો એવો શેરો. એને એમ થયું હું ગાંડો તો નથી થઈ ગયો ને, મેં 99 ખૂન કર્યા બારવટા દરમિયાન, મારું શું થશે? એમાં ક્યાંક ભાગવત હાલતું હતું. મુસલમાનનો દીકરો. બધા કે ન્યા શાંતિમાં ધર્મ તો બધા આ તો ડાળું જુદી પાડી છે. એટલે ઈ ભાગવત સાંભળી ગયો ને એમાં ભગવાનની વાત આવી કે
હાસો સંત મળી જાય, હાસો સાધુ મળી જાય તો આપણા પાપ છે એ બળીને ભસ્મ થઈ જતા હોય છે. આવું સાંભળી ગયો તો જંગલમાં નીકળી ગયો, મુસલમાનનો દીકરો હતો, જંગલમાં નીકળી ગયો અને કોઈક સાધુ મળી જાય, કોઈ હાસો સંત મળી જાય. એમાં એક નાની એવી ઝૂંપડી અને પરમાત્માની માળા જપે અને એક નિખાલસ એવો સાધુ એના પગમાં પડી ગયો જઈને કે હું મુસલમાનનો દીકરો છું, પણ મહારાજ મારા પાપ મેં 99 ખૂન કર્યા છે, એ ધોવા માટે હું રખડું છું, મારા પાપ ધોવાય. તો કે અરે બેટા, પાપ ધોવાય એ તો પરમાત્મા કરી શકે, મારાથી કાંઈ ન થાય. અલ્લાહ કયો કે ઈશ્વર કયો ઈ પાપ ધોઈ શકે, પણ તમે સાધુ છો, મેં ભાગવતમાં સાંભળ્યું સાચો સંત છે એ આશીર્વાદ આપે તો પાપ બળી જાય, કે એવો વખત આવશે ત્યારે કહે તો હું તાઉથી જાય નહીં. તો કે રે આયા પછી સાધુની ઝૂંપડી વાળી દે, પાણી ભરી આવી દે, સાધુની સેવા કરે, હવારમાં ઉઠીને કાયમ કે મારા પાપ ધોવાઈ ગયા બાપુ. કાયમ આવું સાધુ ને મુસલમાનનો દીકરો પૂછે. મેં એક દિવસ સાધુ એને થયું કે હવે આનું તપ પાક્યું છે. બળતણ જે લાકડા બાળવા માટે ધૂણામાં લઈ આવેલા, ઈ ધૂણામાં બાળતા હુકેલા લાકડામાંથી એક લાકડાનું જરડું વડલાનું હુકેલી ડાળખી લઈ અને ઈ સાધુએ મુસલમાનના દીકરાના હાથમાં દઈને એટલું કીધું, એવે ઠેકાણે આ ડાળ વાવી દેજે જ્યાં માણસો બહુ ઓછા જતા હોય, અને રાતના 12 વાગે કાયમ એક પાણીનો ઘડો ભરીને કોઈ જોવે નહીં એમ તારે આને રેડી આવવાનું. આવું કાયમી કરવાનું. જે દિવસે તું ઈ ઝાડની આ હુકેલી વડલાની ડાળને પાણી રેડવા જા અને ડાળમાં ગરજા કોટા કૂપડા ફૂટી ગયા હોય ને, તે દી તારે એમ સમજી લેવાનું આજ મારા 99 ખૂન કર્યા એના પાપ ધોવાઈ ગયા. ઓલો માણા હરખાતો ગયો, જઈ અને વિચાર કરે ક્યાં, પણ કબ્રસ્તાન ને શમશાન બે ગામડામાં પાહે પાહે હતા. એની વચ્ચે આ ડાળખી વાવી, કેમ કે ન્યા બહુ ઓછા જાય બધા આટા મારવા માટે, ખોટી રીતે ન જાય, એને વચ્ચે વાવી દીધી ડાળખી. અને ડાળખી વાવી અને પછી કાયમનો ક્રમ થઈ ગયો. ગળે તરવાર હોય, ખંભે ઘડો હોય, અને માણસ રાતના મુસલમાનનો દીકરો 12 વાગે એટલે એક ઘડો પાણીનો રેડી આવે. કાયમી આવો ક્રમ થઈ ગયો, વયો જાય. એમાં એક ઘટના બની. સાધુની દીકરી એટલે બાવાજીની દીકરી, ઈ જ ગામની 18 વર્ષની દીકરી, એનું કોઈ અકાળે મૃત્યુ થયું અને ઈ દીકરીને સમાધિ દેવામાં આવેલી. ત્યાં સમાધિ દેવામાં આવેલી દીકરીને એક દિવસે ઈ ઘટના બની. તેદી રાતના 12 વાગે મુસલમાનનો દીકરો પાણીનો ઘડો ભરી અને પાણી રેડવા જતો હતો. થોડું થોડું ચંદ્રનું અંજવાળું હતું, એમાં એને અંધારામાં કંઈક ઓળો દેખાણો. વિચાર થયો ભૂત નહીં થતું હોય ને, શમશાનમાં થઈને કબ્રસ્તાન બાજુ જવાતું હતું એટલે ભૂત નહીં થયું ને. પછી વિચાર થયો મને મર્દ માણસને થોડું ભૂત મળે કાંઈ. હરખી નજરે જોયું ને તો બધું ઓળખી ગયો નજીક જઈને. ઈ જ ગામનો એક નરાધમ માણસ, કોઈ એને નરાધમ ને કોઈ જ્ઞાતિ જાતિ નથી હોતી, એક કોઈ નરાધમ માણસ, ઈ જે સાધુની દીકરી ગુજરી ગઈ હતી એને સમાધિ દીધી હતી, ઈ સમાધિને આમ ખોલી અને એના શબને એની લાશને બહાર કાઢી રહ્યો તો એના ઉપર ખરાબ કૃત્ય કરવા માટે. સાહેબ કામી કુળ ન ઓળખે, લોભીને ન હોય લાજ, મરણ વેળા ન પારખે અને ભૂખો ન ગણે અખાજ. એ સમાધિને ખોલી અને તેદી દીકરીને દફનાવેલી. એટલે ઈ સમાધિ દીધેલી ઈ દીકરીને આમ લાશને પકડી અને હજી બહાર કાઢી રહ્યો તો ઓલા માણસે આમ જોયું, મુસલમાનના દીકરા, ઓહો આ તો ઓલો નરાધમ છે, હરામી છે, અને આ દીકરી ઉપર શું આ કરવા જઈ રહ્યો છે, કૃત્ય કરવા જઈ રહ્યો છે. વિચાર છે ઓહો હે પરમાત્મા, હે ખુદા, મેં ક્યાં કરું. ધીરેક દઈ અને જાણે પ્રકૃતિ થંભી ગઈ હોય એમ ઘડો ધીરેક દઈ નીચે મૂકી દીધો, પગમાંથી પગરખા કાઢી નાખ્યા, કડે તરવાર હતી અને મ્યાનમાંથી કાઢી બહાર. હો ભાઈ, ઈ તરવારને મ્યાનમાંથી આમ બહાર કાઢી અને ખુદાને કીધું, મનમાં કીધું, બોલ્યો નહીં, અંતરથી એમ કીધું કે હે ખુદા અથવા હે પરમાત્મા. સાધુએ મને કીધું છે ગાધો એટલે પરમાત્મા ખુદા જે હોય તે 99 ખૂન કર્યા છે ખુદા, અને હવે આ હોમું કરવા જઈ રહ્યો છું, તારાથી થાય કરી લેજે, જેમ જોજકમાં નાખી દેવો અહીંયા નાખી લેજે. ખૂબ કરતો તલવારનો ઘા કર્યો, હળી કાઢીને 2 ભાગ કરી નાખ્યા ઓલા માણસના, 2 કટકા કરી નાખ્યા નરાધમના. એક કટકાને લાશને લઈને આમ ઘા કરી આવ્યો, એકને આમ ઘા કરી આવ્યો. અને મુસલમાનનો દીકરો દીકરીના શબને લાશને સમાધિમાં મૂકી, માથે ધૂળ વાળી, પગે લાગી અને પછી ઘડો પાણીનો પીડ્યો તો ત્યાં જઈ ઘડો ઉપાડી ખંભે લઈ અને ઓલી હુકેલી વડલાની હળી ગયેલી ડાળને પાણી રેડવા આવ્યો ને, ત્યાં વેત વેતના ગરજા ફૂટી ગયા હતા. આવી રીતે ધર્મ બચી શકે સાહેબ. મારા તમારા દેશની દીકરીઓની ઇજ્જતને જ્યારે બચાવી, ધર્મને જ્યારે બચાવી, ધર્મ બચાવવા માટે ઘણું ઘણું કરવું પડે. આ મુસલમાનનો દીકરો હતો તો એને યાદ કરવો પડે સાહેબ.
કાળજા ફૂટી ગયેલા સાહેબ. આમ ધર્મ બચે, બાકી એમનેમ રાડ્યું નાખે ધર્મ નથી બચતો સાહેબ. શું પરંપરા છે મને યાદ કરાવતા હતા ભાઈ. એટલા માટે 5 હાથ સંતો છે ઘોડાની માથે સવાર થઈને રાતના અંધારામાં ધીરે 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 વયા જતા હતા. એમાં ઉકારાનો અવાજ આવ્યો. કોઈ માણસ છે કણસતું એવો અવાજ આવ્યો. કાન દીધો. કોણ છે? અરે કોણ છો તમે? કેમ કણસો તો? કે તમે કોણ છો? છેટા રહેજો. તો કે અમે સંતો છીએ. તો કે હું એક દીકરી છું, મારાથી આગા રહેજો. પણ તા તો ઘોડા ઉપર બેઠેલો ચલાળાનો આપો દાનો ઈ કાઠી સંત છે ઈ નીચે ઉતરી ગયા ભાઈઓ. હળી કાઢી. તો કે મારાથી બાપુ છેટાર્યો, મારે માથામાં ઉંદરી થઈ છે. હે મારા માથામાં ઉંદરી થઈ છે, મારાથી આગા રહેજો. મારા મા બાપ મને મૂકી ગયા છે અને મને પીડા સહન થતી નથી અને દુર્ગંધ એટલી છે કે તમને આ રોગ તમને સોટી જાય. મારા મા બાપે છેટે ડબરો ભાતનો મૂકીને વયા જાય છે, મારી પાસે નથી આવતા, તમે આગા રહ્યો. તો કે બેટા એની કોઈ દવા નહીં? તો કે દવા હું ઘણી કરી. વૈદ્યો એવું કીધું કે કાળિયો કૂતરો આવીને જો ઉંદરી સાંટે ને તો આ ઉંદરી મટે, નકર ઉંદરી મટે નહીં. કે કાળિયો કૂતરે નો છાંટ્યું? તો કે બાપુ ગોળવાળા પાણી રેડ્યા તો દુર્ગંધ થી કૂતરે આગા ભાગતા હતા. અને તેથી ચલાળાના આપો દાનો પાસે જઈ આમ હાથ કરી અને એટલું બોલ્યા હતા કે હે દ્વારકાના નાથ, હે દ્વારકા વાળા બાપ, મને થોડીક વાર તારો કાળો કૂતરો બનાવી લે. મારે આની ઉંદરી સટી જાવી છે, મને કાળિયો કૂતરો બનાવી દે. સાહેબ આ દેશનો સાધુ, આ દેશનો સંત જીભની લબરકા મારીને ઇતિહાસ એમ કહે છે કે ઉંદરીને ચાટી ગયા. 1 2 3 જીભો અડાડી ટાઢક થઈ ગઈ. દીકરી બોલી બાપુ તમે મારી પીડા હેરી. કે મેં નથી હેરી, દ્વારકા વાળાએ તારી પીડા હેરી છે. હું તારી પીડા હરવા વાળો કોણ હતો? આ ઘટના ભારતમાં જ બની શકે. આને જીવ દયા કહેવાય, આને માનવ સેવા કહેવાય. એવી જીવ દયાની વાતો, માનવ સેવાની વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે. સાહિત્યનો પણ એક સમય હોય છે. 4 વાગ્યા સુધી સારું લાગે, એને બદલે 4:30 થયા છે. એટલે અત્યાર સુધી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભગવતી.